મારે ખબર જવું પડશે. મને વાત મળી છે કે સરપંચ ઘરે આવી ગયા છે. તળાવડે ભીખાબા કઈ જવું મારે. ઓ ભીખાબા, દાડો ઉગ્યો દાડો. હવે જવું નહીં સરપંચ કન. જાવું તો પડે અને બોલા સ્યાંજીના સમાચાર ને બરાબર નહીં બધા દાડો ઉગો તો દેખાતો નહીં. મને કાંઈ સમાચાર નહીં છે. હારો જાતા વાળો છોકરો ના આવ્યો પણ હા આવ્યો નહીં હજી. ના ભીખાબા ઓલો સરપંચ જતો રહેશે ભાઈ, કહેતા નહીં. ઓલા છોકરાને તો બોલાવો તમારા. અલે અરે છોકરો નહીં રોક નહીં. કાકા નવરો હું રો માર લે કો પેરો બાકી હા ચપે હેર તો લે ગો અમે ને જેવો કરી લાખા તે બધા નહીં માનો નહીં પછી મારા કીધું માનો નહીં મારો બધો ગાંડો છોકરો ભાઈ. અરે એક તો હાથી નતો જડતો મને તો હશે કે નહીં સરપંચનું ઘરે આવી ગયો. છોકરો અલે એ ડબડો આજ નહીં શું કહ્યો હે કેમ ના દેરા હે હા કેમ મારી દી રાત ખૂન પી ગયા હતા તો અહીંયા ખાટલા ઉતા ઉતા મોતરી એટલે ખાટલો નહીં પલાડો ને એ વાત ના કરતા કે સતો મોરી જતો ને કાપો મારું છોકરું આપણી જે કામ હશે ઈ નહીં ખાય. આ ચંપલ કાઢો. અરે કાઢી લાવ છોકરા કાઢો જો સરપંચ નું શું ઘરે બકરા બાપુ જો ને આ સરપંચ જાણ. રામ રામ આવો બેહો તુભા સંજય રમેશભાઈ ખાબા બધું આ બેસો કાલ હાજર નતા તમે એટલે આ તો થોડુંક જોતો કામમાં જતો પંચાયત ની કાગડીએ પોકાળવાનું હોય ને યાર આપડે તો. કાલે તો મારા ઘરે હતા પણ છોકરો કે મારા પર નહીં હાજર એવું હે કાલે કોને કીધું ને કાગડીએ બાગડીએ બધું કરાવવા જતો. બરાબર હું એક વાત કહું તમને મારું હા હવે આમાં હે તો આ છોકરો અમારે હે બરોબર હા સેંધીઓ નહીં સેંધીઓ હા એનું તીર બધું હજી આવ્યો નથી હે હા હે ચિયો શેટીઓ અમારે અલા ઈ તો મારો ખાસ માણસ ગુડુ ઈ તો કરે નહીં મને વિશ્વાસ નહીં બેસતો. તમારે હા ઈ તો બહુ ઈમાનદાર માણસ છે હો ભાવી ગામમાં. તમે જે વાત કરો સરપંચ આ શક્તિને પૂછો કાલનો જો હે અને આ છોકરો ભોગા જો કરી કામ મેં આ કીધું કે નહીં એવી તમને ચા ખબર. હું એને જાણું નસ જાણું હું એની ખબર. આ છોકરા પાસે સાચું કેમ તું હોય ને હું તો હાથ યા સરપંચે કેટલો વિશ્વાસ છે ત્યાં ઉપર તો તમારે કેમ નહીં હવે આને બોલાવો પડશે આપણે. હા હા તમારે એટલો વિશ્વાસ હોય કે તમે ફોન કરીને બોલો હા બોલાવો હું હવે તમે માથા વઢી એમ સમજી લેજો અલા આવું કરે જ નહીં બરાબર ને હેચી બોલો. હા બોલો. હા સેના ભાઈ હા બોલો બોલો. કેટલા લ્યા એ બસ આ તમારે ઘરની ઘરકોર હતો આટો મારો આવ્યો હતો. અલા, તમારા ગામમાં શું બધી વાતો મળે રહી આ બધું. ના ના તમે ક્યાં હતા હાલમાં? હા આવો આવો મારા ઘરે આવો તમે ફૂડો આવો ગામ ની અંદર કરો છે મને વિશ્વાસ નહીં તમે આવું કરો છે. એ આ તમારી દુકાને જ ઉભા હું સિલ્વર ખાતો હતો. આવો રાડો. આવો એ આવો રાડો. બાપુ એ આવે રાખે ક્યાં છે એનો? એ આપડા આ નજીક જ છે. જુઠ્ઠીનો છે જુઠ્ઠીનો. આવશે ખબર તો હાચો મારે તો હાચો. શું ખાચો મારા ફોટો મારા યાર શું ખાચો મારા અલા એ ચા હંતા અલા એ સંધ્યા ચા હંતા તો ગુડા તે ચા ગુનો કર્યો છે. અમે જતો અમે રાખી દીધો મારું અલા ખાંડી રાખો ભીખાબા હવે હું લઉં કહું ને અલા તું હા બોલો બોલો. જે આની વહુ આવતી નહીં આમાં તારો હાથ છે. વચ્ચે ડીજે જાગો હતો ગામમાં આપડે. બહુ બધા કે હું રમી અને ગજે કરી તમે ક્યાં ઘરે જો હું એમને રમવા મેળીને આવતો રહ્યો. હજી કઈ નહીં આવ્યા હા તું જૂઠું ના બોલ તારા ભેગી હે સમજો તારે આ તો કપાત પહેલા તો હે ને મગજનો કરે તારી તારી જવાબદારી આવે કે ના આવે હું હોવા નાખી દેવું. મને કે તમે જો મારે કામ છે હું રમી રમી રહીને મારે કે વાર લાગશે મારા સાથે તો મોડું એટલે પછી હું નીકળી ગયો. ઓલા 14 કયો કે સાધીઓ હું કરતો રમતો તો ભૂએ સરપંચ સાહેબ હવે શું કહું તમને કહું. આ કેનારો ચિયો હતો તને કને કીધું મને તો વાત મળી કે અમારે ના કહેવાનું કે કને કીધું લો છોકરો હું દાગીના 50 મિનિટ તારા હે એના હિસાબે એમ થાય દાગીના 50 એટલે તારા બહુ ના બરોબર હું અંદર રાખી છે. શું કરું મારી જો જુગારમાં
બરોબર. એટલે ખબર ના પડે એવું છે તમારે એક લાખનું પડે મિસ છે એટલે તમને કશો વાંધો નહીં. ના, શું વાત કરો હે સરપંચ? વાત કરો લે બાબા, આ તમે છે ને અમારે જો સાધીઓ તમારી વાઈફ ને પોતી લઈ દેશે અને ના, મારા ઘર ઉપર ભરી ગયું શું? મોઢા એમની વાઈફ ભર્યું છે. જો જો વાત આપણો બૈરું તમારું હે ને સાધીઓ તમને 5-6 દાડા પોતી આપી દે જવાબદારી હું લઉં. ધ્યાનથી લેવા જાય ને, ધ્યાનથી લેવા અલા અમે જો બૈરી કઈ વાટમાં પડી નહીં કઈ બૈરી તેરો નહીં પણ બૈરી હવે જતી રહી છે. હવે મારી સાથે હવે વાત સાંભળો તમે. હવે તમે કોઈ બૈરી જતી એટલે બૈરીથી તો તેડી ના હોય તો એને ભેગું થયું છે ને બૈરું. ભૈરું અડાડું નહીં મેં પણ બાબા કેવું ખબર હે હવે બચાવે જો એને ડિસ્કો કરવાનું મને એવું છે. પણ આજકાલના ગીતો જેવા હવે ગીતો આવે ગીતમાં મોહિત થઈ જાય. મારી વાત સાંભળો. આરો એક નંબરનો જુગારીઓ હોય. બૈરાના દાગના બાગના કાઢીને થી નાખે ને કે સરપંચ. સરપંચ સાહેબને પણ બહુ વિશ્વાસ છે મને વિશ્વાસ જો સેઠિયો ગોતી લાવશે બૈરું. અને જો તમારે કહું સરપંચ, સેઠા ભાઈ હા તમે જો તમે લઈ ગયા તા તમે તેરવા જતા તમે હે ને હવે ગોતી લાવ જો તમારી કેટલા જણા ગોતી લાવશો કો 4 થી 5 દાડા માં એટલે 4 થી 5 દાડા ગોતી ન લાવે તમે શું જવાબદારી લો મળો બોલો સરપંચની જવાબદારી સરપંચ વચ્ચે આરો કામ જવાબદારી લો હવે સાનું મારું દેહ ને અલા ભાઈ કોની રાજવાનું લડેલો એ બંધે ભર્યું. સરપંચ સાહેબ તમે પેલા ગોતવાનું કરો હવે મારી બધી વાત વાત પછી બધી એ ભાઈ સરપંચ, તમારે આવતું પેલા અમારે ચૂંટણી ભરવાનું કે નહીં ભરવાનું? ભરવાનું નહીં અલા. ઉરેવાનું એટલે તમારી જવાબદારી કે આ એમ ગોતી નાખી દેશે. બંધ થાને ભાઈ તો એ મુદ્રા મોટી પડી હે કેમ? ચોટની હે આજ નહીં તો કાલ પણ તમારું કામ પહેલું પબ્લિક માટે જો બીજા હવે અમે ગયા હા, બરોબર, જો બૈરું ના કોઈ તમારા ઘરે ધામા લાભરૂપ સીધું સમજી લીધું સરપંચ. ના ના કશો વાંધો નહીં કીધું ને સાહેબ, બે જવાબદારી મેં જવાબદારી લીધી સાદા ભાઈ ગોતી લાવશે. હા ફાઇનલ બરોબર. અરે એના બહુ થઈ ગયા આખો દાડો. બહુ થઈ ગયા. લડો નહીં. હા લેવા ભાઈ વગાડ્યું તમે યાર. મારી કરી હવે મેરોન પાર્ટી કે આવા શું કરવાનો સમય છે? મારા શું ઉઠ સરપંચ એવું તારામાં લખણ નહીં તાર તો બૈરું તમારા ઘરે ના. આમ કેવો પછી તમારા ઘરે બૈરા લખણ આખું તો કરીને સરપંચ સાહેબ હા તમે મારી આજે આપણું સાચું લીધું સરપંચ સાહેબ અલા તારે તું બડા મારો ભાઈબંધ તને હાચો તો પડે ને. ભલે તું ગમે તેવો ખોટો રો કાયો ચોર રહ્યો પણ તું તે મને જીતાડ્યો બહુ યાર. મુશ્કેલીના સમયમાં સાથ તે જ મને આલ્યો. પણ સરપંચ સાહેબ હાજી વાત કરો હા હું બધા જાગીને આવી ગયો હે તમે ખરેખર જામી જતા ખોટું ના કરતા બધા જાગીને આવી ગયો કઈ વધુ નહીં મારા તારા વાંધો નહીં થોડા ઘણા હે ને વધે ને મને આલી દે ભાગમાં પણ કઈ સેજ નહીં હવે તો શું આમ તમારું એવું ને જો પીખલો ખરાબ છે ઉતી લાવી પછી આપણે હવે સરપંચ સાહેબ હા હવે જો તમે જામીન હો બરોબર હવે મારે જો 4-5 દાડા નહીં જાય ને તો હું બોમ્બે જતો રહીશ કેમ કે મારે ત્યાં કામકાજ છે જ મારું સંડેસ બાગનું કામ કરવાનું. બરોબર અલા એ સદા હા હુંડા હું તારો જામીન થયો તું પાછો અહીંયા જતો રે અહીંયા પછી આયકન મારું શું આયકન ને તારી મેં જવાબદારી લીધી છે. આ પણ તમે હવે બધું તમે તમારી રીતે કરજો શું કરું ના એ તો આપણે 4-5 દાડા આપણે બે બંને ગોતશું કશો વાંધો નહીં ગોચી. બરોબર આ ચૂંટણીમાં તમારે જીતાડશું બસ ના જો મારે નુકસાન ના થવું પડે કઈ નુકસાન કાંઈ નહીં થાય તમે જીતી જાશો ચૂંટણીમાં બસ જામીનમાં કશો વાંધો નહીં. રેડી હવે હું નીકળું નીકળો બરોબર આરામથી પણ તમે ગોતો કઈ ના મળે પછી હું આવું. હાલો વાંધો નહીં. હા તો નહીં ચલો હા હું બેઠો જ છું. હલો આપણે બસ સ્ટેશન બોલે ભાઈ બસ સ્ટેશન આપણે એટલે ટિકિટ બુકિંગ કરજો ને મારે બોમ્બે જવું તાત્કાલિક ઇમરજન્સી છે હા વાંધો નહીં 400 રૂપિયા લઈ લેજો તમ તારે કોઈ વાંધો નહીં પણ ટિકિટ બુકિંગ કરીને રાખો ફટાફટ હું આવું હતા બગલ લઈને ડિસ્કો કઈ તરત આવું બરોબર એ હારું હાલો તરત નીકળો અગિયાર ટાઈમે ને હારું આવડો અડધો કલાકમાં પહોંચી જાઓ એ આવડો અલા મારો બેટો હારો કઈ તો જો હે પણ ગોતીને લાવ્યો તો સારું હે ને કે ઓલો મારો બેટો સે માથા પાડે ને ગામમાં સરપંચ માંથી જઈશ અને ગામમાં પાછું આબરૂ જાય અલગ ને માર ભાગમાં પડશે અલગ. સારું બધું આ પાવે ભેગું નહીં થાય વેખીને બધું